ઘણા બધા અમે પ્રોજેક્ટ કર્યા, હું તમને મકાન બતાવતો હોય અને તમે મકાન જોતા હોવ છો, પણ આ મકાનની અંદર અમે કંઈક અલગ કરેલું છે, વિશેષ કરેલું છે અને ઘણો બધો ફેરફાર, સુધારા વધારો, અપગ્રેડ એવું આ મકાનની અંદર આપણે કરેલું છે. આ મકાનની અંદર અમે અલગ શું કર્યું છે લોકો કરતાં અને અમારા જે જૂના ભૂતકાળના જે કંઈ અમારા પ્રોજેક્ટ હતા એની કરતાં વિશેષ શું કર્યું છે એની ઉપર આપણે નજર નાખવાની છે અને એ આ મકાનની અંદર બતાવવું. 3 BHKનું પ્લાનિંગ છે. આ પહેલો તો અમે ઓટલો મોટો કર્યો તો ફરતું કમ્પાઉન્ડ કર્યું અને કમ્પાઉન્ડ છે તો આ ગ્રીનરી છે. આ જે ગ્રીનરી તમને દેખાય ને અમે ડેવલપ કરીને આપવાના છીએ અને હાઈએસ્ટ ગ્રીનરી આ સોસાયટીની અંદર આવશે. ઓટલો અલગ છે, દાદર અલગ છે, બાજુમાં પાર્કિંગ છે. અંદર જઈએ અને એક્સપ્લોર કરીએ. સીધે તમે અંદર આવો એટલે આ લિવિંગ એરિયાનો સ્પેસ છે. જનરલી કેવું હોય, આ પ્લાનિંગની અંદર અહીંયા દાદર આવતો હોય, પણ આપણે દાદરને અહીંયા હિડન કરી દીધો પાછળની સાઈડ. આ તમે જોઈ શકો, આ ટીવી યુનિટ છે અને આ આખો જે સ્પેસ છે આ સ્પેસ તમને લિવિંગ એરિયામાં મળે, કારણ કે દાદર આપણે અહીંયા પાછળ લઈ લીધેલો છે. આ હિડન અહીંયા દાદર થઈ જાય છે. BHKની અંદર આ હોલ છે, ક્રોસમાં કિચન છે, આ બેડરૂમ છે અને 2 બેડરૂમ ઉપર છે. ટોટલ 3 બેડરૂમ થયા. 3માં ટોયલેટ બાથરૂમ એટેચ છે. એ સિવાયનું અહીંયા દાદર નીચે કોમન ટોયલેટ અલગથી છે. પણ અલગ શું છે એ વાત ઉપર આપણે જઈએ. અલગ 3 બેડરૂમમાં કબાટ માટે સેપરેટ આપણે જગ્યા આપી દીધી છે. એનાથી શું થાય કે અત્યારે તમને જે પ્લાનમાં અમે સાઇઝ આપેલી હોય કે આટલો તમને બેડરૂમ મળે, એ પૂરેપૂરો બેડરૂમ આપણને વાપરવા મળે, કારણ કે કબાટ માટે તમારી સ્પેસ બગડવાની નથી, વેસ્ટ જવાની નથી અને વપરાવાની નથી. કબાટ માટે સ્પેસ અમે અલગ આપેલી છે. ગ્રાઉન્ડ ફ્લોરનો આ નીચેનો એક પહેલા નંબરનો બેડરૂમ છે. આની અંદર તમને મેં કીધું એમ કબાટ અહીંયા આ દિવાલમાં આવી ગયો. સીધો આ દરવાજા થાય એટલે આવી રીતે સીધી જગ્યા થઈ જાય. આ અંદર કબાટ આવી ગયો આખો અને આ ટોયલેટ બાથરૂમ છે. પણ મેં કીધું એમ નીચેનો બેડરૂમ હંમેશા મીડિયમ સાઇઝ હોય, કારણ કે બાજુમાં રસોડું હોય. પણ કબાટ માટે આપણે સેપરેટ જગ્યા આપી દીધી તો એટલીસ્ટ આ જે બેડ છે એની સિવાયની આ જે ફરતી સ્પેસ છે એ આપણને મળે. રસોડું છે, બહેનો માટે મનગમતી જગ્યા અથવા તો સ્થાન એટલે રસોડું અને પાછળ 5 ફૂટનો વાડો. આ તમે જોઈ શકો કે આ બાજુ ફ્રીજ માટેની જગ્યા છે, બેઝિંગ એરિયા છે અને અહીંયા આ એક જનરલ યુઝ માટે કોમન ટોયલેટ છે. જઈએ ઉપર, આ હિડન દાદર છે, તમે જોઈ શકો. ઉપર જઈને એક્સપ્લોર કરીએ. 2 બેડરૂમ તમે જોઈ શકો કે વચ્ચે બેડ છે અને બંને બાજુ વિન્ડો છે. અહીંયા પાછળની દિવાલે તમારે ઇન્ટિરિયર કરવું હોય તો તમે ઇન્ટિરિયર કરી શકો. મેઇન વસ્તુ છે સ્પેસ. ફરતી આટલી બધી જગ્યા તમને મળશે. આ બધી જગ્યાનું એકમાત્ર કારણ એ છે કે આ જે ટોયલેટ વાળો ભાગ છે, ટોયલેટ એટેચ છે, એની અંદર ટોયલેટ, બાથરૂમ, કબાટ, ડ્રેસિંગ બધું જ અંદર થઈ જાય. આ ડ્રેસિંગ માટેની જગ્યા છે. આ બાજુ આખું ટોયલેટ બાથરૂમ છે અને અહીંયા બહેનોને તૈયાર થવા માટેની જગ્યા છે અને આ કબાટ માટેની જગ્યા છે. આવી રીતે કબાટ આમાં અંદર કરેલો છે. ડીપ વધારે મળે છે, પણ બધી વસ્તુ મોબાઈલની અંદર બતાવવી શક્ય ન હોય. જાતે આવજો, ઇન્ક્વાયરી કરજો અને જોઈ લેજો. માસ્ટર તો બધા છે જ, પણ આ મેઇન બેડરૂમ કહી શકાય, કારણ કે આગળ આમાં પ્લસ બાલ્કની મળે છે. હવે આ બેડરૂમની અંદર તમે જોઈ શકો કે કબાટ તો આપણે બધા ટોયલેટ બાથરૂમમાં જ જવા દીધા છે. બધા કબાટ ટોયલેટ બાથરૂમની અંદર જ છે. હવે આ એની સિવાયની એક એક્સ્ટ્રા જગ્યા છે. અહીંયા મેં શું બનાવ્યું, અહીંયા સ્ટડી ટેબલ અથવા તો લેપટોપ લઈને કંઈ કામ કરવું હોય તો અહીંયા કરી શકાય ને ઉપર અમે ખાના બનાવી નાખ્યા. બાકી આખું આમ કબાટ તમારે બનાવવું હોય ને તો બી તમે બનાવી શકો છો. આ તમે જોઈ શકો કે આ બધી સ્પેસ મળે. મેઇન વસ્તુ આ છે. બાકી તમે મકાનમાં રૂમ રાખો ને ત્યારે મકાન મોટું હોય, પછી કબાટ બનાવો ને એટલે એનો જ કબાટ તમારો રૂમ નાનો કરી દેતો હોય છે. પણ આ તમે સ્પેસ જોઈ શકો. સાથે સાથે આ ટોયલેટ બાથરૂમ એટેચ ટોયલેટ છે. આ બાજુ ટોયલેટ બાથરૂમ વાળો ભાગ છે, આ ડ્રેસિંગ વાળી જગ્યા અને આ આખો આ કબાટ છે. હવે મિત્રો ઘર ગમે એવડું હોય પણ મને ગમતી જગ્યા એટલે આ બાલ્કની વાળો સ્પેસ. આ બાલ્કની મને ઘરમાં ખૂબ ગમે. એક બાલ્કની, એક ઓટલો ને એક ટેરેસ આપણા માટે આ જ કામનું હોય છે. આ તમે જોઈ શકો કે સરસ મજાની આ મોટી બાલ્કની છે અને અહીંયાથી લીલુંછમ આખી સોસાયટીમાં હાઈએસ્ટ ગ્રીનરી થવાની છે. તો બધી જગ્યાએ તમને ગ્રીનરી દેખાશે. પણ અત્યારે ડેવલપ ચાલુ છે, મકાન બને છે, કન્સ્ટ્રક્શન ચાલુ છે. ઇન્ક્વાયરી કરવાની ઈચ્છા હોય આજે જ અમારો કોન્ટેક્ટ કરો.